Welcome everyone in World of Chemistry. આજે આપણે કંડક્ટોમેટ્રિક એનાલિસિસ નવો ટોપિક જે એને શરૂ કરવા જઈ રહ્યા છીએ. જો કે પ્રીવિયસ સેમેસ્ટર 5ની અંદર પ્રેક્ટિકલ ફિઝિકલના જે હતા એની અંદર તમે કંડક્ટિવિટી વિશે ખ્યાલ તમને મેળવી ચૂક્યા, પ્રેક્ટિકલ પણ કરી ગયા છો. સો એનું જે કોન્સેપ્ટ જે થોડું ઘણું વધારે ડીપમાં આપણે આ સેશન્સની અંદર જોશું. 1 or 2 મે બી સેશન્સ હશે આપણા એની અંદર. સો ગુજરાતીમાં આને કહેવાશે વાહકતા મિતીય અનુમાપનો. વાહકતા મિતીય અનુમાપનો. જેમ વોલ્યુમેટ્રિક એનાલિસિસ તમે લોકો કરો છો, કદ માપક પૃથ્થકરણ, અને એમાં છેલ્લે કોઈ એક અજ્ઞાત દ્રાવણની સાંદ્રતાને ગોતો. સેમ પ્રોસિજર આની અંદર આપણે કરવાની છે, પણ આની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી અને કોઈ ઇલેક્ટ્રિકલ સાધનનો ઉપયોગ કરીને અજ્ઞાત દ્રાવણની સાંદ્રતાને માપવાની છે. કોન્સેપ્ટ તો બેનો એક જ છે. કદમાપક પૃથ્થકરણની અંદર જે નિયમો છે એ જ, બટ આની અંદર ખાલી એક ઇલેક્ટ્રિસિટીનો કોન્સેપ્ટ વધે. સો વાહકતા એટલે શું, પહેલો પ્રશ્ન ત્યાં. તો વાહકતા ઇટ મીન્સ કે આના સવાલની અંદર જ જવાબ છે. વાહકતા મીન્સ વહન થવું. શેનું વહન થવું? ઓબ્વિયસલી વાત છે. આપણે અહીંયા કેમેસ્ટ્રીની અંદર વાત કરીએ છીએ ત્યારે કેમેસ્ટ્રીની અંદર જનરલી સંયોજન છે, અને એ સંયોજન બે પ્રકારનું છે. એક સામાન્ય સંયોજન અને બીજું જે હશે એ કહેશું આપણે એને સંકીર્ણ સંયોજન. તો જનરલી આપણે સામાન્ય સંયોજનનો બહુ વિશાળ અભ્યાસ કરીએ છીએ. સામાન્ય સંયોજન એટલે એની અંદર એક ધન આયન અને એક ઋણ આયન, એ બે આયનો આવેલા હોય અને બે એકબીજા સાથે જોડાઈને કોઈ એક સામાન્ય સંયોજન બનાવે. ફોર એક્ઝામ્પલ NaCl ક્ષાર છે, ત્યારબાદ HCl એસિડિક છે, અને છેલ્લે છે NaOH. આ બધા જની અંદર યુ કેન સી હિયર NaClની અંદર Na+, Cl-, HClની વાત કરું MiH+, Cl-, NaOHની જો વાત કરું તો એની અંદર પણ Na+, OH-. આવી રીતના ધન અને ઋણ આયનોના સંમિશ્રણથી સામાન્ય સંયોજન બને. તો આ જે સામાન્ય સંયોજન એની અંદર જે આ પોઝિટિવ અને નેગેટિવ વીજભારો છે, એ વીજભારોને આપણે જનરલી ઇલેક્ટ્રોન અને પ્રોટોન તરીકે રિપ્રેઝેન્ટ કરીએ. ન્યુક્લિયસની અંદર એક પોઝિટિવ વીજભાર અને એક ન્યુટ્રલ વીજભાર, અને આ બાર આ રીતના ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા હોય. તો ઇલેક્ટ્રોન્સ ઉપર માઇનસ વીજભાર, પ્રોટોન્સ ઉપર પ્લસ વીજભાર, એવું આપણે દર્શાવીએ. ઇટ મીન્સ કે સતત ગતિમાં છે. તો ઇલેક્ટ્રોન પ્રોટોન્સ ગતિમાં છે, એની જેમ આની અંદર પણ ધન અને ઋણ આયન છે. આનું જ્યારે તમે વિભાજન કરો કોઈ સોલ્યુશનની અંદર, કોઈ દ્રાવણની અંદર, ત્યારે એ પર્ટિક્યુલર દ્રાવકની અંદર જે ત્યાં સંયોજન છે એના આયનોની વાહકતા અને એના માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એને વાહકતા મિતીય અનુમાપન કહેવામાં આવે. આ આપણી ભાષામાં જનરલ ડેફિનેશન. ઇટ મીન્સ કે આપણી પાસે કોઈ એક સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ વી હેવ અ સિસ્ટમ લાઈક ધીસ. આ સિસ્ટમની અંદર HCl પ્લસ H2 આ બે દ્રાવણો બનાવેલ પડેલા એટલે મૂકેલા. તો અહીંયા જે આયનીકરણ થશે HCl પ્લસ H2, આ બે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આની અંદરથી એક H+ આને મળીને અહીંયા આપણને મળશે
H3O પ્લસ, એક હાઇડ્રોજન નહીં આવી જશે, H3O પ્લસ એન્ડ Cl માઇનસ. તો આ બે આયનો જો છે એ બે આયનોનું આ સોલ્યુશનની અંદર વહન કેટલું થાય છે એને માપવા માટેની પદ્ધતિને વાહકતા મિતિ કહેવાય છે. તેનું વહન માપવું એને વાહકતા કહીશું આપણે. આપણી ભાષામાં વ્યાખ્યા હતી. કેમેસ્ટ્રીની અંદર જો આપણે જઈએ ધીમે ધીમે તો મેં પહેલાં જ શરૂઆત કરી કે વાહકતા મિતિ એટલે એક પ્રકારનું વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન છે, પણ આની અંદર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થશે. ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કેમેસ્ટ્રીમાં એક જ જગ્યાએ થાય છે અને એનું નામ છે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. ઇટ્સ કોલ્ડ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. સો ઇટ મીન્સ કે આ એક પ્રકારનું ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનો પોર્શન થયો. વાહકતા મિતિ, આના પછી આપણે પોટેન્શિયોમેટ્રી જોઈશું, કલરીમેટ્રી જોઈશું. એ બધાની અંદર આપણે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા માપીએ. વોલ્યુમેટ્રિકમાં પણ અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા માપીએ, પણ આની અંદર કોઈ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય. ઇટ મીન્સ આ બધા જ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનો એક ભાગ છે. હવે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીની જ્યારે વાત આવે ત્યારે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં બે પ્રકારના કોષ, સેલ એનો ઉપયોગ થાય છે. એક સેલ જે છે જેને આપણે વિદ્યુત વિભાજ્ય કોષ કહીએ, અને બીજો સેલ જે છે એનું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ. ઇટ મીન્સ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતો કોષ. સો આવા બે કોષની વાત કરીએ. એમાં જનરલી ડિસ્કશન મેજોરિટી જ્યારે આવી રીતના કોઈ સિસ્ટમની અંદર વાત કરવાની ત્યારે વિદ્યુત વિભાજ્ય કોષનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. તો એવા કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ વિદ્યુત પ્રવાહનો જે આધાર છે એ દ્રાવણમાં રહેલા આયનોની સંખ્યા ઉપર હોય અને એના ઉપર કેટલો ચાર્જ, વીજભાર કેટલો એના ઉપર પણ આધાર રાખે છે. એ વાતની આપણને ખ્યાલ છે. બીજું કે જે દ્રાવણની વિદ્યુત વાહકતા છે એ ઓહમના નિયમને અનુસરે, અને આ ઓહમના નિયમ અને જે આપણી પ્રાઇમરી નોલેજ જે છે વિદ્યુત વિભાજ્ય માટે એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે કોઈ દ્રાવણ છે એ દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની વાહકતા જેને આપણે સી વડે દર્શાવશું વાહકતાને, એની વાહકતા સી જે છે એ વીજચાલક બળ જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF તરીકે ઓળખીએ, એ વીજચાલક બળ એના સમપ્રમાણમાં તથા અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. This is the chemical definition of mobility અથવા તો conductivity. વાહકતાની આ વ્યાખ્યા કે કોઈ દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહની જે વાહકતા જે છે એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જ છે. અહીંયા આપણે જે કોષની વાત કરીએ એની અંદર જે દ્રાવણ આપણે લઈએ એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઓળખાય. ઇટ મીન્સ કે એવું દ્રાવણ કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે તેવું દ્રાવણ. તો એની વાહકતા EMF જે છે એના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કોઈ પણ દ્રાવણની વાહકતા C જે છે is proportional to E. It means EMF, electromotive force, and C is inversely proportional to 1/R. 1/R એટલે અવરોધ. આવું આપણે કહી શકીએ. બેનું કમ્બાઈન સ્વરૂપ જો આપણે લખવું હોય
તો આપણે લખી શકીએ સી, કોઈ પણ દ્રાવણની વાહકતા સી જે છે એ EMFના સમપ્રમાણમાં અને અવરોધ R એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેને આમ લખી શકીએ. બીજું એવું કહી શકીએ કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના માપનને વિદ્યુત વાહકતા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં ફ્રોમ ધીસ ઇક્વેશન આપણે એવું કહી શકીએ. પ્લસ જે આયનની વાહકતા અને આયનની સંખ્યા પર આધાર રાખે છે. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધી નંબર ઓફ આયન્સ પ્રેઝન્ટ ઇન ગિવન સોલ્યુશન. હવે જ્યારે પદાર્થની વિદ્યુત વાહકતા કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાની શક્તિને પણ વાહકતા કહી શકાય. દેન નેક્સ્ટ ટર્મ, વાહકતા અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી અવરોધ વધતા વાહકતા જે છે એ ઘટે છે, અને જો અવરોધ ઘટે તો એની વાહકતા જે છે એ વધે છે. બીજું, અવરોધનો એકમ જે છે એને આપણે ઓહમ તરીકે ઓળખીએ. ઇટ મીન્સ જો આપણે વાહકતાનો એકમ લખવો હોય સો વાહકતા C ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/R ઇન્ટુ ઓહમ. આને આપણે ઉપર લઈ જઈએ તો આપણને અહીંયા મળશે ઓહમ ઇન્વર્સ. તો વાહકતાનો એકમ ઓહમ ઇન્વર્સ પણ થાય, અથવા તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, જેને મોહ તરીકે ઓળખવામાં આવે છે, અને જે વાહકતાનો એકમ છે. So this is the primary introduction and basic introduction of conductivity. વાહકતાનું આ જનરલ ઇન્ટ્રોડક્શન છે. દેન નેક્સ્ટ ટર્મ જે છે એ છે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા ઇટ મીન્સ કે વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. તો વિશિષ્ટ અવરોધ એટલે શું થાય? જેમ આપણે કીધું અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, એમ વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. તો વિશિષ્ટ અવરોધ એટલે શું? તો અવરોધ માટે આપણે એવું કહીએ છીએ, અને વિશિષ્ટ અવરોધ માટે પણ એવું કહી શકીએ, કોઈ આડછેદના ક્ષેત્રફળવાળા અને એકમ લંબાઈના વાહકના અવરોધને વિશિષ્ટ અવરોધ કહેવાય. આર માટે આપણે ઓહમનો નિયમ પણ લખીએ અને એવું પણ લખી શકીએ, R ઇઝ ઇક્વલ ટુ L/A. એકમ આડછેદવાળા અને L લંબાઈવાળા વાહકતાના અવરોધને વિશિષ્ટ અવરોધ કહેવાય. અને અવરોધ જે વિશિષ્ટ અવરોધ મળે એ વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. એનું મારે સૂત્ર લખવું હોય તો વિશિષ્ટ વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા can be represented with K is equal to 1 વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધને રો K is equal to 1 આ રીતના P નથી, પણ P જેવો ગ્રીક લેટર્સ જેને આપણે રો તરીકે ઓળખીએ. સો આ વિશિષ્ટ વાહકતાનું સૂત્ર છે. વિશિષ્ટ વાહક બે ટર્મ આપણે શીખી ગયા. વાહકતા, અવરોધારના વ્યસ્તને વાહકતા કહેવાય છે, અને વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. નાવ નેક્સ્ટ ટર્મ જે છે એ છે તુલ્ય વાહકતા. એની ડેફિનેશન જો દેવી હોય સો ઇટ્સ વેરી સિમ્પલ ડેફિનેશન. 1 લિટર દ્રાવણની અંદર, 1 લિટર સોલ્યુશનની અંદર વિદ્યુત વિભાજ્યના તુલ્યભાર જેટલું, એટલે જે વિદ્યુત વિભાજ્યનું કોઈ પદાર્થ આપણે લેશું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, એ વિદ્યુત વિભાજ્યના તુલ્યભાર, આ તુલ્યભાર જેટલું વેઇટ, વજન જે એ ઓગાળી બનાવેલ દ્રાવણ જે વિદ્યુત વાહકતા દર્શાવે છે તે વિદ્યુત વાહકતાની તુલ્ય વાહકતા કહેવામાં આવે છે, અને જેને લેમ્બડા V વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર પ્રમાણે લખીએ સો લેમ્બડા V ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ વાહકતા એને ગુણ્યા 1000 છેદમાં
ગ્રામ તુલ્ય ભાર, કારણ કે આપણે કીધું કે એના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવાનું, એટલે ગ્રામ તુલ્ય ભાર ઇન્ટુ લીટર, સોરી નોટ ઇન્ટુ બટ પર લીટર, કારણ કે આપણે પર લીટર તુલ્ય ભાર એડ કરવાનું. સિમ્બોલાઇઝ ફોર્મમાં લખવું હોય લેમડા તમે લોકો ઓલરેડી એની ગણતરી પ્રેક્ટિકલ્સની અંદર કરીને જ આવો. વિશિષ્ટ વાહકતા એટલે કે કે ઇન્ટુ 1000 અપોન સી, ઇટ મીન્સ કોન્સન્ટ્રેશન, જેને આપણે લેશું નોર્માલિટીમાં. કેમ નોર્માલિટી? તો નોર્માલિટીનું સૂત્ર આપણને ખ્યાલ છે. નોર્માલિટીના સૂત્રની અંદર આપણે એવું કહીએ છીએ, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ સોલ્યુટ, ઇટ મીન્સ કે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 નિયમના છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કુલ કદ. તો આ નોર્માલિટીની અંદર જ આપણે પદાર્થના ગ્રામ તુલ્ય જેટલો વજનનો ઉપયોગ કરીએ છીએ. દેટ્સ વાય અહીંયા તુલ્ય ભાર મેન્શન છે, એટલે આપણે કીધું સાંદ્રતા જે છે આપણે નોર્માલિટી ઇન સેન્સ એની નોર્માલિટીમાં લેવાની. સો એક ટર્મ છે તુલ્ય વાહકતા કોને કહેવાય? તો 1 લીટર દ્રાવણની અંદર પદાર્થના, એટલે કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે લીધેલો હોય એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે એના ગ્રામ તુલ્ય ભાર જેટલું વજન ઓગાળી અને એની વાહકતા માપીએ તો એ જે આપણને વાહકતા મળે છે તેને જ એની તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. અને ઇટ કેન બી કેલ્ક્યુલેટ લાઈક ધીસ ફોર્મ્યુલાસ. તો એક આ ટર્મ છે. દેન લાસ્ટ ટર્મ, આપણે જે વાહકતાની અંદર જનરલી એસિડ બેઝ ટાઇટ્રેશન જ જોવા છે, અથવા તો કંડક્ટોમીટી પ્રેક્ટિકલ તમે કરો એમાં જે ટાઇટ્રેશન યુઝ થાય એનું ડિસ્કશન કરવું છે. બટ બિફોર વી સ્ટાર્ટ, these terms are very necessary and essential to know. So next and last is કોલરાસનો નિયમ. According to this law, એક વસ્તુ આપણને ખબર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઉપરથી કે દ્રાવણની વાહકતા જે છે એની અંદર જેટલા આયનો પ્રેઝન્ટ હશે, જે આપણે સેશનની શરૂઆત કરી કે પોઝિટિવ અને કોઈ નેગેટિવ આયનોની વાહકતા જ આપણે માપવાની છે. તો આ જે ગિવન સોલ્યુશન છે એની વાહકતા પોઝિટિવ અને નેગેટિવ આયનોની ઉપર જ ડિપેન્ડ કરે છે. એટલે એમની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે અને એમના વીજભાર ઉપર ડિપેન્ડ કરે. બટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એનું કોઈ પણ સાંદ્રતા લગભગ સંપૂર્ણપણે આયનીકરણ થાય છે, જે વાત આપણને ખબર છે. તેથી સાંદ્રતા બદલાતા વાહકતાના મૂલ્યમાં ખાસ ફેર પડતો નથી. ફોર એક્ઝામ્પલ, હું 1 નોર્મલ HCl લઈ લો. આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને પ્રબળ એસિડ પણ છે. ઇટ મીન્સ કે આનું 100% આયનીકરણ થશે. અને 2 નોર્મલ HCl લઈ લો. સો આ બેથી આપણને બહુ વાહકતાની અંદર ખાસ ફેર જોવા નહીં મળે, કારણ કે કોન્સન્ટ્રેશન તમે ગમે એટલું લો, 1 નોર્મલ, 2 નોર્મલ, 3 નોર્મલ, 0.05 નોર્મલ HCl, યુ સી કોન્સન્ટ્રેશન આર ડિફરન્ટ. સાંદ્રતા બધાની અલગ છે, પણ પ્રબળ એસિડ હોવાથી એનું આયનીકરણ 100% થવાનું. ઇટ મીન્સ એના વાહકતાના મૂલ્યમાં કોઈ ફેર નહીં પડે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ, સે ફોર એક્ઝામ્પલ નિર્બળ એસિડ, દાખલા તરીકે એસિટિક એસિડ, 1 નોર્મલ એસિટિક એસિડ લઈએ અને આ જ લઈ લઈએ 0.05 નોર્મલ એસિટિક એસિડ, જેને નિર્બળ એસિડ એને આપણે એઝ અ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લઈએ અને એની વાહકતા માપીએ તો એની વાહકતા છે એ દ્રાવણમાં જેમ વધારેમાં વધારે એને મંદ કરતા જાય, અથવા તો દ્રાવણ જેમ વધુ ને વધુ મંદ થતું જાય તેમ એનું આયનીકરણ જે છે વધતું જાય અને સાથે સાથે એની વાહકતા પણ વધતી જાય છે. ઇટ મીન્સ કે આની અંદર જેટલું કોન્સન્ટ્રેશન હાઈ કરો એના કરતાં મંદ કરતા જાય, કોન્સન્ટ્રેશન વધારવાને બદલે એનું ડાઉન ડિક્રીઝ કરતા જાય. 0.05 એની પછી ડાઉન 0.25, 0.005, 0.005, 405, એવી રીતના ધીરે ધીરે આનું કોન્સન્ટ્રેશન જો આપણે ઘટાડતા જઈએ તો એનું આયનીકરણ છે જે ધીરે ધીરે સંપૂર્ણ થતું જાય
અને વાહકતા જે છે એ પણ વધતી જાય. તો આ ઓબ્ઝર્વેશન કરીને કોહલરાશે એક નિયમ આપ્યો જેને આપણે કોહલરાશનો નિયમ તરીકે ઓળખીએ. અને એનું સ્ટેટમેન્ટ જે છે કંઈક એવું હતું, ઈ સેડ ધેટ કે એટલું તમે મંદ કરતા જાઓ, કેટલા સુધી મંદ કરશો તો અનંત મંદને, એટલે કે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન જેને ઇંગ્લિશમાં કહેવાય. ઇટ મીન્સ કે 1 નોર્મલ ડાયલ્યુશન કરો, એનું ડાયલ્યુશન એમ અનંત મંદતાએ, ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશને અનંત મંદતાએ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન દ્રાવણમાં રહેલા ધન અને ઋણ આયનો એકબીજા સાથે સ્વતંત્ર હોય છે અને દરેકે દરેક આયન કુલ વાહકતામાં પોતાનો ફાળો આપે છે. તેથી આ અનંત મંદતા કુલ વાહકતા જે છે એને મારે દર્શાવવી હોય તો હું એ રીતના દર્શાવી શકું કે વાહકતા જેને આપણે તુલ્ય વાહકતા અનંત મંદને જ્યારે ડાયલ્યુશન કરીશું ઇટ મીન્સ કે વાહકતા એમાંથી વાહકતા ડાઉન થતી છેલ્લે તુલ્ય વાહકતા, જે આપણે આગળ કોન્સેપ્ટ ભણ્યા એ તુલ્ય વાહકતા એ ધન આયન અને ઋણ આયન, જેને લેમ્બડા પ્લસ ધન આયન માટે અને લેમ્બડા માઇનસ ઋણ આયન માટે, આ ધન અને ઋણ આયનની વાહકતાના સરવાળા જેટલી હોય છે. કારણ કે ડાયલ્યુશનની અંદર પોઝિટિવ અને નેગેટિવ બે આયનો ફાળો આપે છે એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. તો વાહકતા જે છે આ ધન આયન અને ઋણ આયનની સરવાળા જેટલો હોય તો અનંત મંદતા એ તુલ્ય વાહકતા અથવા તો વાહકતા લેમ્બડા ઇન્ફાઇનાઇટ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ પોઝિટિવ પ્લસ લેમ્બડા નેગેટિવ. આ નિયમ જે છે એ કોહલરાશના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ લો ઇટ ઇઝ. તો આપણે અહીંયા સિમ્પ્લિસિટી માટે વાહકતા ન કહેતા આપણે તુલ્ય વાહકતા જ બોલશું. અનંત મંદતા આપેલા દ્રાવણની તુલ્ય વાહકતા જે એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની વાહકતાના સરવાળા બરાબર હોય છે, જેને સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય લાઈક ધીસ: લેમ્બડા ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા પ્લસ 1 0 પ્લસ લેમ્બડા માઇનસ 0. ધીસ ઇઝ ધી કોહલરાશ લો. એણે એસિટિક એસિડનું એક્ઝામ્પલ લઈને આ કોન્સેપ્ટ જે છે ને બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ પણ કરેલો છે. બટ એટ પ્રેઝન્ટ સિનેરિયો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડિસ્કસ all these things. Let us focus and move our main portion of this conductometric analysis, and that is the analysis તો ખરા પણ ખાસ કરીને એસિડ બેઝ એનાલિસિસ બાય કંડક્ટોમેટ્રિક. સો એની અંદર વાહકતા મિતિ અનુમાપનો જે એસિડ અને બેઝ માટે એમાં મુખ્યત્વે આપણે એમાં જે પહેલું જ ટાઇટ્રેશન જે એ છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ એનું અનુમાપન. બીજું ટાઇટ્રેશન છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ અનુમાપન. થર્ડ ટાઇટ્રેશન જે છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. ચોથું છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. પાંચ નંબરનું ટાઇટ્રેશન છે અતિ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. અને છેલ્લે છઠ્ઠું જે એનાલિસિસ છે અથવા તો અનુમાપન છે એ પ્રબળ એસિડ પ્લસ નિર્બળ એસિડ એના મિશ્રણ, આ બેના મિશ્રણનું કોઈ પ્રબળ બેઝ વડે અનુમાપન.
આ જે 6 પ્રકારના ટાઇટ્રેશન અથવા તો અનુમાપન જે આપણે જનરલ કેમેસ્ટ્રીમાં આવે, કદમાપક પૃથ્થકરણની અંદર પણ આનો જ ઉપયોગ આપણે કરીએ છીએ અથવા આ લોકોનું જ એનાલિસિસ આપણે કરીએ. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ, પ્રબળ, નિર્બળ, પ્રબળ અને છેલ્લે આ મિશ્રણ. આનું જ એનાલિસિસ આપણે એની અંદર પણ કરીએ. એ જ એનાલિસિસ આપણે થ્રુ કંડક્ટોમેટ્રી સેલ વાહકતા વડે કઈ રીતે થાય એ જોશું. એની અંદર પહેલું જે છે આપણે શરૂ કરીશું એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનું ટાઇટ્રેશન. તો લેટ અસ ક્વિકલી સ્ટાર્ટ ધી એનાલિસિસ. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. સો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ માટેના સર્વ સ્વીકૃત અને સર્વસામાન્ય જે એક્ઝામ્પલ છે, પ્રબળ એસિડ તરીકે HCl અને નિર્બળ બેઝ તરીકે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બે એસિડ અને બેઝ વચ્ચેનું જે અનુમાપન છે વાહકતા મિતિ વડે આપણે કરવાનું છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેનું અનુમાપન, એની અંદર HCl અને NH4OH જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જનરલી એસિડ અને બેઝ રિએક્શન છે. એસિડ અને બેઝ જ્યારે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે ત્યારે હંમેશા તટસ્થીકરણની પ્રક્રિયા થાય. તો એ પ્રક્રિયાને જો આપણે લખવી હોય તો વેરી સિમ્પલ રિએક્શન ઇઝ ધેટ HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ NH4OH. આમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આ બાજુનો પ્લસ પોઝિટિવ વીજભાર જે છે આની અંદરથી આયનોનું વિભાજન કરીએ તો H પ્લસ Cl નેગેટિવ, સેમ થિંગ અહીંયા NH4 પ્લસ એન્ડ OH માઇનસ. ઇટ મીન્સ આ બાજુનો પોઝિટિવ વીજભાર જે છે એ આ બાજુના નેગેટિવ વીજભાર સાથે અને આ બાજુનો નેગેટિવ આ બાજુના પોઝિટિવ વીજભાર સાથે જોડાય છે. આ જનરલ કેમેસ્ટ્રીનો નિયમ છે, બેઝિક કેમેસ્ટ્રી. અને આપણને બધાને ખ્યાલ છે એસિડ અને બેઝ વચ્ચે જે તટસ્થીકરણની પ્રક્રિયા થાય હંમેશા સોલ્ટ અને વોટર ઉત્પન્ન થાય, ક્ષાર અને પાણી જ ઉત્પન્ન થાય છે. સો અહીંયા પણ H પોઝિટિવ OH સાથે જોડાઈ જશે અને Cl જે છે NH4 સાથે જોડાઈને NH4 Cl એમોનિયમ ક્લોરાઇડ પ્લસ એક હાઇડ્રોજન અહીંયા સાથે જોડાઈને વોટર મોલેક્યુલ. આ રીતના બે સંયોજનો છૂટા પડે છે, એમોનિયમ ક્લોરાઇડ અને પાણી. સેકન્ડ થિંગ ઇઝ વી હેવ ટુ મેન્શન દેટ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે સ્ટ્રોંગ એસિડ અને એનું ઝડપથી આયનીકરણ થાય છે અને ઓલમોસ્ટ 100% આયનીકરણ થાય છે. 100% આયનીકરણ ઇટ મીન્સ ઇફ વી ટેક 2 moles ઓફ HCl, આપણે 2 મોલ HClના લીધેલા હોય તો આ 2 મોલ HClનું સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય છે. જ્યારે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ નિર્બળ બેઝ હોવાથી એનું આયનીકરણ જે છે એ ધીમે ધીમે થાય છે અને બહુ જ અલ્પ પ્રમાણમાં થાય. સો એના માટે વી હેવ ટુ ડન ધી પ્રેક્ટિકલ. હવે ખરેખર તો આ બધા અનુમાપનો સમજવા માટે વી હેવ ટુ, સ્પેશિયલી આઈ હેવ ટુ ડુ ધી પ્રેક્ટિકલ, પરફોર્મ કરવું પડે. સો તમને વધારે આઈડિયા આવે. બટ આઈ થિંક ઇન યોર પ્રીવિયસ સેમેસ્ટર્સ, આગળના સેમેસ્ટરની અંદર તમે લોકો એસિડ બેઝ ટાઇટ્રેશન કરીને આવો જ છો. એટલે જે પદ્ધતિ હું અહીંથી તમને કહીશ અથવા તો જે આના માટે સર્વ સ્વીકૃત પ્રોસેસ કદમાપક પૃથ્થકરણની એને હું ડિસ્ક્રાઇબ અહીંથી કરું. સો ઓવરઓલ આઈડિયા આઈ થિંક તમને બધાને આવી જશે. કોઈ એક સ્વચ્છ બીકરની અંદર એક ફિક્સ કદનું એસિડ લઈ કે જેનું આપણે જલીય દ્રાવણ બનાવેલું છે અને તેને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડે, એટલે કે રફ ડાયાગ્રામ જો મારે બતાવ અથવા તો યુ કેન સી ઇન ઓર યોર સ્ક્રીન એક વિદ્યુત પરિપથનું જોડાણ મેં તમને કંડક્ટોમીટર બતાવેલું છે. એની અંદર જે કાંઈ પરિપથ જોડેલો છે એની રચના યુ કેન સી, તમે જોઈ શકો છો. તો એક રફ ડાયાગ્રામ ઇમેજમાં તમે જોયું એમ એક રફ ડાયાગ્રામ છે. ફોર એક્ઝામ્પલ આ એક કંડક્ટોમીટર છે આપણી પાસે. આ કંડક્ટોમીટર ડિજિટલ છે. અહીંયા આપણને કંઈક આંકડા જોવા મળશે ને અહીંયા નોબ છે આ રીતે. એની સાથે કોઈ એક સ્વચ્છ બીકરની અંદર, આ જે બીકર છે એની અંદર આપણે
એસિડ ભરેલું છે અને આ કંડક્ટોમીટરનો જે ઇલેક્ટ્રોડ છે એને આની અંદર ડૂબાડેલો છે. આપણે કંડક્ટોમીટરની અંદર પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે, જે અંદર આપણે ડીપ કરેલો છે સોલ્યુશનની અંદર HClનું ભરેલું છે. હવે જેવી અહીંયા કોઈ એક સ્વિચ છે, ફોર એક્ઝામ્પલ સ્વિચ જેવી આપણે ઓન કરશું ત્યારે તરત જ આ પ્રેક્ટિકલ તમે ઓલરેડી પરફોર્મ કરી ગયા છો, એટલે મારો કહેવાનો હેતુ તમે ઓલરેડી સમજો છો. સ્વિચ જેવી ઓન તમે કરશો એટલે અહીંયા શરૂઆતની સાંદ્રતા જ્યારે HCl આની અંદર હશે ત્યારે H+ ને Cl- આયનોની સંખ્યા વધારે હોવાથી અહીંયા આપણને તુલ્ય વાહકતા અથવા તો વાહકતા વધારે જોવા મળે છે. કેટલીક જોવા મળે છે H+. પ્રેક્ટિકલ અનુમાપનો એવું કહે કે અહીંયા H+ની સાંદ્રતા વાહકતા મીટરની તમે માપશો તો લગભગ 350 જેટલી આવશે, અને ક્લોરીનની માપશો તો એ લગભગ 75 to 76 જેટલી મેક્સિમમ હાઈ આવે. આ શરૂઆતની વાત છે. હવે અહીંયા બ્યુરેટ સ્ટેન્ડ ભરેલું છે, અહીંયા બ્યુરેટ સ્ટેન્ડ છે, એની અંદરથી આપણે અહીંયા એના સ્ટેન્ડ સાથે એક બ્યુરેટ જે છે એને લટકાડેલી છે. હવે બ્યુરેટમાંથી સોલ્યુશન આપણે આની અંદર એડ કરવાનું, આ સોલ્યુશન જે છે એ NH4OHનું છે. આપણે ઓલરેડી આ પ્રેક્ટિકલ કરીને આવીએ છીએ, આની જેવા કરીને આવીએ છીએ, આ તો નહીં. હવે ધીરે ધીરે ઉપરથી NH4OH આ બ્યુરેટમાંથી ડ્રોપ વાઇઝ આની અંદર પડતું જાય, આપણે આ સોલ્યુશનને હલાવતા જઈએ, અહીંયા કંઈક રીડિંગ આપણે ડિસ્પ્લે થતા જશે. હવે નિર્બળ બેઝ છે એટલે જલીય દ્રાવણમાં ધીમે ધીમે ઉમેરો અને નીચે અંદર H+ ને Cl-, તો એ NH4OH જેવું ઉપરથી નીચે પડે એટલે દ્રાવણમાં જે H+ આયન છે એ H+ અને બેઝનો જે અહીંયા OH- એ બે વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ધીરે ધીરે આખા સોલ્યુશનની અંદર OH + H ઇટ મીન્સ H2O જે છે વોટર મોલેક્યુલ એ આ દ્રાવણની અંદર ધીરે ધીરે બનવા માંડે. અને Cl- ની સંખ્યા જે એને કારણે વાહકતા જે હતી એમને એમ જ સ્ટેબલ રહે છે. કેમ? એમ જ કોમન આયન ઇફેક્ટ. આપણે અહીંયા HCl લીધેલું છે પણ ઉપરથી જેવું આવશે HCl આની સાથે જોડાઈને અવિયોજિત, જેનું વિભાજન નહીં થઈ શકે તેવો એમોનિયમ ક્લોરાઇડ બનાવે. આપણે કોમન આયન ઇફેક્ટની અંદર આની ઘણી બધી વાતો કરેલી છે. તો આ ક્લોરીનની સંખ્યા જે છે એઝ ઇટ ઇઝ રહેશે અને વાહકતાને પણ જાળવી રાખશે. પણ દ્રાવણમાં જેમ H+ની સંખ્યા ઘટે તેમ તેમ સામે NH4+ની સંખ્યા વધવાની જ છે. તો પ્રત્યેક પ્રક્રિયા જે છે જ્યારે એક એક સિંગલ સ્ટેપ OH અંદર આવ્યું, આની સાથે પાણી બનાવ્યું, તો આ એક મોલ ઇન્ક્રીઝ થયું, બીજો મોલ NH4OH આવ્યો ત્યારે વળી પાછું H2O બન્યું, આ ઇન્ક્રીઝ થયું, ત્રીજો મોલ આવ્યો ત્યારે H અને OH બે ભેગા થઈને પાણી બન્યું અને આ ઇન્ક્રીઝ થયું. એટલે એની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે ડ્યુરિંગ ધી કેમિકલ રિએક્શન. જેમ જેમ ઉપરથી એડ આપણે હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કરતા જઈએ તેમ તો એવું કહી શકાય પ્રેક્ટિકલી કે જ્યારે એક એક ડ્રોપ્સ અહીંયા અંદર પડે છે ઇટ મીન્સ કે કોઈ એક રિએક્શન થાય છે. તમે જ્યારે ઉપરથી કોઈ ચોક્કસ ml આપણે જનરલી 0.5 1.5 2.5 આ રીતના 0.5 ઉપરથી ધીરે ધીરે આમાં એડ કરતા જઈએ છીએ. ઇટ મીન્સ તમે એડ કરો ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. તો આવી પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયાની અંદર H+ 350 આયનોનો ઘટાડો થાય અને NH4+, આ NH4+ જે છે એની લેમ્બડા જે છે NH4+ માટેની કંઈક છે એપ્રોક્સી 73 ઓલમોસ્ટ. તમે તમારી રીતે ચેક કરી દેજો નેટ ઉપર, એની પર આપણે સ્ટાર મારી દઈએ, લગભગ 73. ઇટ મીન્સ કે આખા સોલ્યુશનની અંદર આટલી વાહકતા તુલ્ય વાહકતા જે કે એનો ઘટાડો થાય છે અને 73 જેટલી વાહકતા તુલ્ય વાહકતા જે છે એનો વધારો થતો આની અંદર જોવા મળે છે. તો ઇટ મીન્સ કે આ ડિફરન્સ તો બહુ વધારે છે 350 અને 73, છતાં પણ કુલ વાહકતામાં થતો ઘટાડો જે છે એ લેમ્બડા ટોટલ લગભગ 276 જેટલો ઘટાડો થાય છે. આમ એટ ધ એન્ડ ઓફ ધી રિએક્શન તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન આપણે એવું કહી શકીએ કે લેમ્બડા ટોટલ 276ના દરે ઘટાડો થાય છે વાહકતામાં. અને જ્યારે સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય એટલે કે આપણે જ્યારે
એસિડ બેઝ ટાઇટ્રેશનની વાત કરીએ ત્યારે ફિનોપ્થેલિન સૂચકનો ઉપયોગ કરીએ. હવે ફિનોપ્થેલિન સૂચક જ્યારે આપણે હાથેથી એટલે કે ઇટ મીન્સ કે દેર ઇઝ નો એની ઇલેક્ટ્રિસિટી ઓર ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ આર ધેર ત્યારે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ એમાં રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ખબર ક્યારે પડે તો કે સૂચકથી. પણ જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે આવી જાય છે, કંડક્ટોમીટર આવી જાય ત્યારે એની અંદર પ્રેક્ટિકલ માટે ક્યાં અટકવું, આ રીતના ઉપરથી ક્યાં સુધી એડ કરવું, તો એના માટે વી સી ધી ગ્રાફ, આપણે ગ્રાફ જોઈએ કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ જે છે એનો ગ્રાફ એ કેવો આવે. એ ગ્રાફને આધારે આપણને ખબર પડે છે કેટલા રીડિંગ લેવા. પણ શરૂઆતમાં કોકે તો આખો પ્રેક્ટિકલ ઓબ્ઝર્વ કર્યો હશે ને પછી જ એને ગ્રાફ એવો મળ્યો હશે. સો ધીરે ધીરે ઉપરથી NH4OH જે તે સમય એડ કરતા ગયા હશે. પછી એવું થયું હશે કે જ્યારે અંતિમ બિંદુ જાણે કે ઇટ મીન્સ કે આ બેયનું કોન્સન્ટ્રેશન સરખું થઈ જાય, તટસ્થીકરણનું લેવલ આવી જાય, ત્યારે એવું બની શકવું જોઈએ કે સોલ્યુશનની અંદર આપણને કાંઈ પણ વાહકતા મળવી જોવે. ઇટ મીન્સ કે 0, કારણ કે અહીંયા જેટલા HCl આની અંદર હતા એટલા જ ઉપરથી તમે NH4OH ઉપરથી એડ કરી દીધા. ઇટ મીન્સ કે તટસ્થીકરણ થઈ ગયું છે. જો તટસ્થીકરણ થઈ ગયું હોય તો અહીંયા આપણને 0 કન્ડક્ટન્સ વાહકતા મળવી જોઈએ, પણ ત્યાં છેલ્લે 0 વાહકતા મળતી નથી. ઇટ મીન્સ વૈજ્ઞાનિક એવું કન્ક્લુઝન આપ્યું કે જો વધારે પ્રમાણમાં NH4OH દ્રાવણની અંદર ઉમેરીએ તો NH4+ અને OH- ની સંખ્યા જે છે એ વધે છે. અને આ સોલ્યુશનમાં NH4+ ને OH- ની સંખ્યા વધે એને કારણે વાહકતા વધવી જોઈએ. પણ પ્રક્રિયા દરમિયાન જે NH4Cl નીચે ઉત્પન્ન થાય છે સોલ્યુશનની અંદર, એ NH4 સોલ્યુશનની હાજરીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું આયનીકરણ જે છે એ સમાન આયન અસરને કારણે નહિવત થઈ જાય છે. વળી પાછું કોમન આયન ઇફેક્ટ. NH4OH તો અહીંયા હતું જ, અહીંયા અંદર રિફોર્મ થાય છે NH4Cl. આ NH4Cl અને NH4OH, ઇટ મીન્સ NH4 સમાન આયન. જો કોમન આયન હોય તો બેની અંદર દ્રાવ્યતા જે છે આપેલા સોલ્વન્ટ અથવા તો દ્રાવણની અંદર કેવી રીતે ઘટતી જાય છે. તો ધેટ્સ વાય NH4Cl જે છે આની અંદર અવક્ષેપિત અવસ્થામાં રહેલો હોય, જે મેં તમને આગળ પહેલાં જ કીધું. ઇટ મીન્સ કે એ પાણીની અંદર અહીંયા ઓગળતો નથી, જેને કારણે તટસ્થીકરણ થઈ ગયા બાદ 0 થવું જો પણ 0 ન રહેતા કાંઈક મૂલ્ય આપણને મળે, કાંઈક એનું મૂલ્ય આપણને મળે છે, જેને આપણે ગ્રાફ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. અથવા તો આપણે તો નહીં પણ જે તે સમય વૈજ્ઞાનિકોએ એને રિપ્રેઝેન્ટ કર્યું હશે. સો આમ જેમ જેમ NH4OH વધારે ઉમેરવા છતાં વાહકતામાં કોઈ પણ એટલો ધરખમ વધારો જોવા મળતો નથી, કારણ કે કોમન આયન ઇફેક્ટ હવે અહીંયા થઈ ગઈ. મૂલ્ય 0 નથી થઈ જતું. પોઈન્ટ એ છે કે 0 થઈ જવું જોઈએ તટસ્થીકરણ થઈ ગયા પછી, પણ 0 નથી થતું. તો શું થવું જોઈએ? વધવું જોઈએ કે ઘટવું જોઈએ? તો વળી પાછો આગળ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હશે જે તે સમય, ત્યારે એવું માલુમ પડ્યું હશે કે વાહકતા જે છે એની અંદર વધારો નથી થતો. કેમ વધારો નથી થતો? કોમન આયન ઇફેક્ટ. ડ્યુ ટુ કોમન આયન ઇફેક્ટ. તો વાહકતાના મૂલ્યની અંદર જો ધરખમ વધારો ન થતો હોય તો એની અંદર તફાવત પણ આપણને કેવો ઓછો જોવા મળે. પછી જે તે સમયે એ સાયન્ટિસ્ટોએ વાહકતા જે કન્ડક્ટન્સ મળે છે, કન્ડક્ટન્સ અને જે બેઝનું કદ વોલ્યુમ V જે છે એનો ગ્રાફ દોર્યો છે. ઇટ મીન્સ કે કન્ડક્ટન્સ વાહકતા વર્સિસ કદ V, અને એ કદ Vનો ગ્રાફ કંઈક એ સમયે આવો મળ્યો હતો. This is our y-axis, this is x, y. આ બાજુ આપણે લઈ લઈએ વાહકતા, આ બાજુ લઈ લઈએ કદ. આ કદ કોનું છે? બેઝનું. તો શરૂઆતની અંદર આ ઓરિજિન છે. હવે શરૂઆતમાં તો આપણને ખ્યાલ છે કે શરૂઆતમાં સોલ્યુશન જે આપણે આગળ લીધું હતું સોલ્યુશનની અંદર H પોઝિટિવ અને Cl માઇનસ જ છે, બીજું કોઈ હોવાનું નથી. ઇટ મીન્સ ત્યારે એની વાહકતા જે છે એ મહત્તમ આપણને મળે છે, મેક્સિમમ અહીંયા ક્યાંક આ પોઈન્ટ આગળ. પછી ધીમે ધીમે જેવું તમે ઉપરથી આની અંદર NH4OH એડ કરતા જાઓ છો, ઇટ મીન્સ કે એની વાહકતામાં ધીરે ધીરે ઘટાડો થતો જાય છે. પણ એક પોઈન્ટ એવું આવે છે કે જ્યાં એ ઘટાડો શૂન્ય નથી થતો, પણ એનું મૂલ્ય ક્યાંક મળે છે, અને ત્યાર પછી વાહકતામાં વધારો થતો જોવા મળતો નથી. આ પોઈન્ટ ક્યારે મળે છે? જ્યારે સોલ્યુશનની અંદર NH4Cl બની જાય છે કમ્પ્લીટલી, અને આ
HCl જે છે એ NH4OH વડે તટસ્થ થઈ જાય. અને આપણે તટસ્થ થઈ જાય, સોલ્યુશનમાં ક્રિએટ થાય, ત્યારે આપણે કીધું ને કે વાહકતામાં વધારો થાય છે ઘટાડો, તો એનામાં ઘટાડો નથી થતો અને વધારો નથી થતો, બટ એનું મૂલ્ય જે છે આ રીતના કોન્સ્ટન્ટ આપણને મળે છે ડ્યુ ટુ formation of NH4Cl and especially common ion effect. You see, common ion effect the portion of the topic, it's a very important thing for us. For practical level, it's very important. So you have to learn very carefully and very seriously. Okay. તો હવે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે, જ્યાં બિંદુ છેદે છે, એને જો છેદ આ રીતના લંબાવીએ, આ લાઈનને આ બાજુ ને આ લાઈનને છેદ આ બાજુ લંબાવીએ, આમ આ જે પોઈન્ટ આપણને વી મળે છે, વી, જેને આપણે પ્રેક્ટિકલની ભાષામાં અંતિમ બિંદુ કહીએ છીએ, જેને આપણે અંતિમ બિંદુ કહીએ છીએ, એન્ડ પોઈન્ટ કહીએ છીએ, કે ત્યાં પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે અને પછી આપણને આવો ગ્રાફ મળે. જે આ ગ્રાફમાં અંતિમ બિંદુ મળે છે વી, એને આપણે V2 કહી દઈએ. V2 કહી દીધા પછી જે આપણું કદમાપક પૃથ્થકરણ માટેનું જે સમીકરણ N1V1 is equal to N2V2, એની અંદર સાંદ્રતા ગોતવાની હોય, એને અચળ રાખી કદ કોઈ સ્પેસિફિક લઈ બધી જ વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો આપણને એનો જવાબ જે છે એ મળી જાય છે. જે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા આપણે ગોતવાની, પછી કોઈ પણની હોઈ શકે, HClની પણ હોઈ શકે અથવા NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડની પણ હોઈ શકે, કોઈ પણની સાંદ્રતા હોઈ શકે, એ આપણે આ સમીકરણ દ્વારા મેળવી શકીએ. So this is our first titration with the help of conductometry analysis. કદાચ સ્ક્રીન ઉપર મેં હમણાં વાત કરી એ પિક્ચર્સ ન આવે તો આઈ થિંક મગજમાં હવે ક્રિએટ થઈ જ ગયું હશે તમને, કારણ કે આપણે ઓલરેડી આ કરી ચૂક્યા. સો ધીસ ઇઝ ધી અવર ફર્સ્ટ પ્રબળ એસિડ એન્ડ નિર્બળ બેઝ ટાઇટ્રેશન. જે આપણા લિસ્ટનું પહેલું ટાઇટ્રેશન જે હતું પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, એ આપણે કમ્પ્લીટ કર્યું. બાકીના જે 5 સેમ આની જેમ જ બધાય ખરેખર પરફોર્મ કરવાના હોય, બટ બધાની અંદર આવું જ એક્સપ્લેનેશન છે. સો આજના સેશનને અહીંયા પૂરું કરીએ, અટકાવીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે એની પછીના જે કાંઈ અનુમાપનો છે એની ચર્ચા વધારે કરશું. સો ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ. If anybody have any doubts, then they can contact me. Thank you.